અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાંથી માનવતા મરી પરવારી હોય તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। જૂના બેલવણિયા ગામની પ્રાથમિક શાળામાં જ્યારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એક શ્રમિક માટે આ કામ કાળસમાન સાબિત થયું। કલરકામ કરી રહેલા શ્રમિક પર અચાનક શાળાની છત ધરાશાયી થઈ અને તે ગંભીર રીતે નીચે પટકાયો। દુર્ઘટના બાદ અસહ્ય પીડામાં કણસતા શ્રમિકની મદદે આવવાને બદલે શાળાના સંચાલકો અને શિક્ષકોએ મૌન સેવી લીધું। જે શાળામાં સંસ્કારોનું સિંચન થાય છે ત્યાં જ એક ઇજાગ્રસ્ત શ્રમિકની સાર સંભાળ લેવાની કોઈએ તસદી સુદ્ધા ન લીધી। લોહીલુહાણ હાલતમાં પડેલ શ્રમિક પ્રત્યેની આ ઘોર બેદરકારીએ શિક્ષણ જગત સામે અનેક સવાલો ઉભા કર્યા છે। જ્યારે શાળાના જવાબદારોએ મોઢું ફેરવી લીધું ત્યારે આખરે ગ્રામજનો વહારે આવ્યા હતા। સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી શ્રમિકને હોસ્પિટલ ભેગું કર્યો હતો। હાલમાં આ શ્રમિક હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે। प्राथमिक शाला में गए तो प्राथमिक शाला में जाई दवा पर चढ़ी साफ सफाई करी छाडली पर पछी कलर मारवा गयो तो छाडली तूटी और मु नीचे पड़ी गयो। पछी तई काल 108 बोलावी 108 बोलावी અને મને દવાખાને લઈ ગયા પણ બેન કઈ સાહેબ કોઈ જોઈ જોવા સજુ તૂટી ગયું તો કાલે ધાબુ આપણે સ્કૂલ કદાચ તૂટી જાય તો આ શિક્ષકોની કોઈ જવાબદારી આવે, સરકારની જવાબદારી આવે તો મારા ભાઈને અત્યારે ખર્ચો બહુ જ છે અને એની ગંભીર હાલત છે। સાહેબે કોઈ જવાબદારી લીધી નહીં, કોઈ પૂછપરછ ના કરી અને એ વિસ્તારના માણસોએ મારા છોકરાની 108 બોલાવી અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી દીધો। ધનસુરા તાલુકામાં આવેલા જૂના બિલવણિયા ગામે પ્રાથમિક શાળામાં ઓરડાના બાંધકામ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કલરકામ દરમિયાન ચાદલી પડતા શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયો છે ત્યારે બાંધકામ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ARV ન્યૂઝ મેહુલ સિંહ પરમાર, ધનસુરા।